મિત્રો નમસ્તે. મારે થોડુંક આજે બાળકો ઉપર થોડુંક લખ્યું છે ને એની વિશે થોડીક વાત કરવી છે. બાળક ઉપર આપણે છે ને રોકટોક બહુ કરતા હોઈએ છીએ, એની સાયકોલોજીકલ કેવી અસરો થતી હોય છે ને એના વિશે થોડુંક લખ્યું છે, વાંચવા જેવું છે ને પેરેન્ટ્સે સમજવા જેવું છે. પેરેન્ટ્સ સમજવા જેવું છે, દાદા દાદી એ પણ સમજવા જેવું છે. ઘરમાં કોઈ એકાદ એવી વ્યક્તિ હોવી જોઈએ કે બાળકોને આ રીતે સમજે, બાળક પર બહુ રોકટોક ન કરવી. આવા ટાઇટલ ઉપર લખેલું છે. જેટલું રોકશો એટલું છલકશે. જે અંદરથી ઉછાળા મારે છે તે ભભૂકે છે, માટે અંદરના ઉછાળા અને ફૂફાળાને પહેલીવાર જ્યાં ઉછળે અને ભભૂકે ત્યાં છલકવા દો. આપણે બાળકોને ખૂબ રોકીએ, આ નહીં કર, આ નહીં કર, આ નહીં કર, આ ન કર. વોટસન નામનો એક વૈજ્ઞાનિક છે, એણે કીધું કે સવારથી સાંજ સુધીમાં આપણે 250 વખત સરેરાશ બાળકને ના પાડીએ, નેગેટિવ નકારાત્મક વિધાનો કહીએ, આમ નહીં કરતો, આમ નહીં કરતો, ન્યા નહીં ચડતો, આવું. અને નહીં કરવાનું જે કહીએ ને એ બાળક પછી મોટો થઈને કંઈ નથી કરતો. એટલે આપણે કહીએ આ મોટો થયો, ડગો થયો, કાંઈ નથી કરતો, પણ ક્યાંથી કરે? આપણે એના અનકોન્શિયસ માઇન્ડની અંદર ઘુસાડી દીધું છે કે તારે કાંઈ નથી કરવાનું. આપણે જેને રોકીએ છીએ ને નથી કરવા દેતા ને એ થાય છે. જો પ્રકૃતિ છે, શક્તિ છે, એ ઉગે એટલે નીકળે જ. આ ડામર રોડ હોય ને એની અંદર ક્યાંક ધોખડનું તૈણું પણ દટાઈ ગયું હોય ને તો ડામરને ઉખેડીને બહાર નીકળે છે. તમે કોઈ પણ છોડ વાવો ને એ ગમે એવી ઉપરની કઠણ જમીન હોય એ ઢેફલીઓ પાડીને બહાર આવે. અંદરનું જે કંઈક તત્વ છે, ખરાબ તત્વ છે, ખંડાત્મક તત્વ છે, એ શક્તિ પણ હોઈ શકે, એને બહાર નીકળવું છે, એને નીકળવા દો. આપણે શું કરીએ? મેં ગઈકાલે જોયું કે એક બાળક છે ને એ લાઇટનો બોર્ડ તોડતો હતો, સ્કૂલનો, કોલેજનો. એટલે પછી એને મને વિચાર આવ્યો કે આને શું કરું, પણ મને એમ થયું કે તોડી નાખ્યું સારું થયું. એની અંદરની જે શક્તિ હતી ને તોડવાની, કે જે એની અંદર કંઈક પડ્યું હતું ને એ નીકળી ગયું. નકર આ મોટો થઈને કોઈ અધિકારી થાત કે કોઈ પણ મોટો થાત ને ત્યારે આ કોકને નડત. એની અંદરનો જે આ તત્વ છે ને, મેલ છે ને, એ મેલ નીકળે છે. એટલે બાળક હોય ને એને આ જે બોર્ડ તોડ્યો ને શું કામ તોડ્યો હોય છે? એ બોર્ડ એટલે તોડ્યો હોય છે કે હાવ નાનો એવો હોય છે ને ત્યારે કોઈક એને અદબ પલોઠી વારીને નાક ઉપર આંગળી બેહાડીને અને બેહાડી દીધો હોય છે. કોઈ હલવાનું નથી, તારે ઓલાને હલવાનું મન થતું છે ને હલવા નહીં દીધો હોય. બાળકની ક્યારેય સ્વતંત્રતા છીનવવી નહીં મિત્રો, કરવા દેવું. હા, એવું તોફાન નહીં કરવા દેવાનું, અથવા તો એટલું બધું એને સ્વતંત્રતા ને એટલી બધી છૂટ ન આપવી કે એ બાળક પછી નાર્સિસિસ્ટ થઈ જાય. એવું એટલો બધો નાર્સિસિસ્ટ એટલે આત્મશ્લાઘાની અંદર નાચવા માંડે, એવો નહીં બનવા દેવાનો. સમજવા જેવી વાત છે. આ હું વાત બાળકના તોફાનની કરું છું. તેની કેટલીક ખંડાત્મક પ્રવૃત્તિ, તેનું કેથાલિસિસ છે, તે અંદરથી ખાલી થાય છે, તે ફોરો બને છે. જ્યારે તોફાન કરે ત્યારે ફોરો બને છે. માટે નાના બાળકો તમારા ઘરનું જે અને જેટલું નુકસાન કરે છે તેટલું તેનું ભવિષ્યનું તોફાન મટે છે અને સમે છે. આ સમજવા જેવી વાત છે. વાણ તોડ્યું બાળકે તો એક મોટું એની અંદરથી મલાશ નીકળી ગયું. અને આપણે શું કરીએ ને, વાણ તોડ્યું એટલે તોડી નાખીએ. કંઈક એનાથી તોફાન થયું એટલે આપણે એને ભાંગી નાખીએ છીએ, મારીએ છીએ, સજા કરીએ છીએ. સજા કરીએ ને ત્યારે ગાંઠ વારે છે, દમન કરે છે. દમન શબ્દ એવો છે કે પરાયણે ન ગમતું હોય છતાં એને કરવું પડે છે. એ દમન હોય ને એ સમતું નથી. દમનનું સમન ન થાય, સંયમનું સમન થાય. એટલે એ પછી ભવિષ્યની અંદર એનું બહાર કાઢે છે, તોફાન કરે છે, કોઈકને મારે તોડે, બધું ઘણું બધું વિકૃત બને, બધું થાય. એટલે એ મટે છે ને સમે છે, એનું તોફાન કરે છે. ત્યારે જો તેને તમે ડરાવી ધમકાવીને તમારી દિવાલ પર લીટા કરતો અટકાવ્યો હશે તો તે એટલું નુકસાન બીજે કરશે. મેં ઓલો બોર્ડ તોડતો હતો જે છોકરો, એની પાછળ મેં એવું કંઈક ચિત્ર જોયું કે આને કોઈ ભૂતકાળની અંદર કાંઈક એનું અંદર બહાર નહીં નીકળવા દીધું હોય, એ હવે આ બોર્ડ તોડવામાં નીકળ્યું. અને હવે હું એને બોર્ડ તોડવામાં જો નીકળવા ન દઉં તો કાલ કોકનું માથું પણ તોડે. યા મોટો થઈને પછી કોઈની લાઈફમાં ચેંડા કરશે. જે અંદર રહી ગયું છે એ કંઈક તો કરે જ છે. માટે નાના બાળકને નમ્રતા ને વિવેકની સમજણ આપજો.
સંયમ અને સમજદારી આપજો, પણ દમન અને દાદાગીરી કરી કદી ન કરશો. એની ઉપર દમન નહીં કરવાનું, દાદાગીરી નહીં કરો, એ આમ નહીં આમ તેમ. મને તો આ છોકરાઓ લાઇનસર હાલતા હોય ને ત્યારે દયા આવે. હું આવા લાઇનસર ચલાવવાના હોય, આટલા બધા શિસ્તમાં શું રાખવાનો હોય? અદબ વારો ને માથે આ નાક ઉપર આંગળી મૂકો ને અદબ એટલે તમને ખબર છે કાંઈ ન કરવું હોય ને ત્યારે અદબ વારે તમે અદબ વારીને બાંધી જોજો. કાંઈ અદબ વારીને બાંધજો, નહીં બાંધી શકો. હાથ ખુલ્લા જશે ને આમ કરવું જ પડશે, આમ કરવું જ પડશે. આપણે હાલીએ ત્યારે આમ હાથ થાય છે ને તમે અદબ વારીને હાલજો, નહીં હાલી શકો. મિત્રો, આપણું મન છે ને બાંધવાનું, બાળકોનું મનને ક્યારેય જકડીને બાંધી નહીં દેવાનું. એ બહુ ખરાબ વસ્તુ છે. કેમ કે પ્રકૃતિ તરલ અને સરળ છે અને સતત ગતિમાન છે. એની ઉપર ક્યારેય પરાણે જબરજસ્તી ન આંકવી. નદીની જેમ તે વહે છે અને વહેવા દો. ને આપણું બાળક તે પ્રકૃતિમાંનું એક તત્વ છે, તેને વહેવા દેજો. એને કે અટકાડશો નહીં, જબરજસ્તી દાદાગીરી નહીં કરતા. બહુ રોકશો નહીં, તપસ્વી બનાવજો. તપસ્વી બનાવજો એને ક્યારેક એમ કહેજો કે બેટા તારે ભૂખ્યું રહીને ઉપવાસ કરવો છે, માણવું છે, ભૂખ શું હોય છે. બીજાના બાળકો ઘરમાં ભૂખ્યા હોય ત્યારે ઘરની પરિસ્થિતિ શું હોય તારે જોવું છે, ભૂખ શું છે, કઈ અખતરો આજ હું કરાવું છું આ બાળકો ઉપર. એટલે કહું એને ખતરો કરવાનું કહેવાનું, એને મન થયો, દાદાગીરી નહીં. મનસ્વી ભલે ન બનાવવો, પણ બાળકનું મન સ્વતંત્રતામાંથી જ બધું શીખે છે. સમજાણું? તમારે બાળકને તેજસ્વી બનાવવું હોય ને તો એને થોડીક છૂટ આપજો. સિંહ હોય ને સિંહ, એ પાંજરાનો નહીં બનાવતા, એને જંગલનો સિંહ બનાવજો. ગુલામ બાળકો ક્યારેય ગુલાબી નથી હોતા. તમે જોજો બાળકો જે ગુલામ હોય છે, ગુલામની જેમ ભાઈ તારે આટલા વાગે ઉઠવાનું, આમ કરવાનું, આ ખાવાનું, આ ખાવાનું, આ નહીં ખાવાનું, તો એ બાળકો ક્યારેય એટલે ક્યારેય ગુલાબી નહીં હોય. પોતાના ચહેરા ઉપર છે ને ગુલાલી નહીં દેખાય, એના ચહેરા ઉપર છે ને ગુલામી દેખાય. તમે જોજો અમુક બાળકોને આપણે એમ કહીએ ને, ઘણા એવા હોય આમ નિયમસર ચલાવવાવાળા બાળકો, આ ખાવું ના ન ખાવું ને આમ તેમ બધું વધારે પડતું. આવા બાળકોને તમે જોજો એકદમ આમ પતલા બાળકોને થોડાક કુપોષિત હોય એવું લાગશે. અને જે બાળકોને મા બાપ કાંઈ એને છૂટ આપતા હોય, એ ખાવું એ ખાતા હોય, રાફા જેવા છે. મિત્રો, આ થોડુંક સમજવા વિચારવા જેવું છે. સિદ્ધાંતોને થિયરી કરતાં છે ને સમાજમાં જે જોયું ને સાચું. એટલે ચહેરા ઉપરની છે ને ગુલાબી છે ને ગુલામો ઉપર નથી હોતી. તમે તેને ટોર્ચર ન કરશો, પણ તમારે તેને જે શીખવવું છે અથવા તેને તમે જેવો બનાવવા માગો છો તેનો ડેમો તમારા વ્યવહારમાં પ્રેમથી અને વગર શબ્દો દ્વારા શીખવજો. બહુ મોટા મોટા ભાષણ આપીને નહીં. તમારે એને જેવો બનાવવો હોય ને એના માટેથી તમારે એવો વ્યવહાર કરવો પડે, એને ડેમો બતાવો. બાળક થાય તમારા જેવો થાય. યાદ રાખજો, બાળક છે ને એ પહેલો વહેલો પગ બાપના ખાડામાં જ નાખે, એના બૂટ પહેરવાનો પ્રયત્ન કરે. આ એક પ્રતીક છે, તમે સમજો. એટલે માતા પિતા એ પેરેન્ટ્સ છે ને ઘરમાં જે વર્તન વ્યવહાર કરવાનો છે એ બહુ મહત્ત્વનો છે. એટલે એને શબ્દો દ્વારા નહીં પણ પ્રેમ દ્વારા, તમારા વ્યવહાર દ્વારા એને આવી શીખ આપજો. પછી તેવું તે કરે જ તેવા ઈશારાથી, શરમ થાય તેવા વ્યવહારથી, લઘુતા આવે તેવા વર્તનથી કે વાણીથી તે બાળકને કહ્યા ન કરશો. બાળક લઘુતામાં આવે એવા સંકેતો નહીં કરતા. આમ કરે આપણે કહીએ ને, આખું આમ પ્રાર્થનામાં બેઠે નાખનો એટલે આમ કરી આમ આંખ બંધ કરે એમ, આવું બહુ નહીં કહેવાનું ભાઈ. ખુલ્લી રાખવાની મજા આવે, જોવા દેવાનું. એટલે આવું વસ્તુ છે ને બાળક લઘુતામાં થાય ને, લઘુતામાં એટલે તે આમ કર્યું, તું કહે આમ તે દી તો આમ કહેતો હતો તું. આવી લઘુતામાં બાળકને જાણી જોઈને નહીં નાખ. આપણે ખબર હોય ને કે આ ભૂલ કરી છે બાળકને, તે સાબિત નહીં કરવાનું. હાલ તો આમ તેમ બાળકને હું કામે લઘુતા ગ્રંથિમાં પાડો? એ પીડા છે, એ લઘુ બનશે, નાનો બનશે, આત્મવિશ્વાસ એનો ધોવાઈ જાય. અને એનાથી ભૂલ થઈ હોય, થાય ભૂલ, એ ભૂલ તમારે સમજી લેવાની મનમાં, અને પછી જુદી રીતે કહેવાની. પેરેન્ટ્સને બાળક વચ્ચે એક જ તત્વ ભૂક્કા બોલાવી દે તેવું છે, તે છે પ્રેમ. બાળક અને પેરેન્ટ્સ વચ્ચે એક ભૂક્કા બોલાવી નાખે એવું તત્વ હોય ને મિત્રો, તો પ્રેમ છે. નિતાંત પ્રેમ કરવાનો. જે નિતાંત પ્રેમ કરે ને બાળકને ક્યારેય ગુસ્સાનું લાગણી, આપણે સ્મૃતિ ગ્રંથોમાં લખ્યું છે, એક ગુસ્સાનો આવેગ પણ 16 વર્ષ સુધી બાળક તમારા ચહેરા ઉપર ન જોવો જોઈએ.
એ બાળકના આવેગો તંદુરસ્ત ને નોર્મલ રહે છે. જેના આવેગો તંદુરસ્ત અને નોર્મલ હોય ને એ માનવ બને છે, મહાપુરુષ બને છે. એટલે એ તત્વ હોય ને ભૂકા બોલાવી દેવું પેરેન્ટ્સ પાસે, તો એ પ્રેમ છે, પ્રેમ તત્વ છે. પેરેન્ટ્સ તરીકે પ્રેમાળ બનજો, નિતાંત પ્રેમ બાળક પર વરસાવજો. તે ભાવશૂન્ય જગતમાં તમારા ભાવથી ભાવ વિભોર બની જવું જોઈએ. એને ખબર છે કે કોઈ મને આટલો પ્રેમ નથી કરતો, મારા માતા મારા બાપ તો મને એટલો બધો પ્રેમ કરે, ભાવ વિભોર થઈ જવું જોઈએ. એ દીકરીની તાકાત નથી કોઈ બીજાના છોકરા ભેગી ક્યાંય ફરવા જાય કે તમને લાંછન લાગે એવું કરે, ન કરે, પણ તમારો પ્રેમ ઘટે છે. ને પછી જે બાળકમાં પરિવર્તન આવશે ને તે ચમત્કાર છે. પ્રેમથી આટલું બધું યાર, પ્રેમ છે ને એ પશુને બદલાવી નાખે. પશુ, મૂંગા, હિંસક પશુને પણ પ્રેમ બદલાવે, તો આપણું બાળક ન બદલે. બસ તમે બાળકના તમારા સંસ્કારથી સભાન હોવા જોઈએ. તમે બાળકના તમામ સંસ્કારથી સભાન હોવા જોઈએ. કેવો સંસ્કાર છે ને તમને ખબર હોવી જોઈએ. પછી તમને એમ થાય કે હું આને બહુ સ્વતંત્રતા આપું, બહુ પ્રેમ આપું, અને બાળક મનસ્વી બની જાય, નાર્સિસિસ્ટ બની જાય, તો એવું ન થવું જોઈએ. એ સંસ્કારની તમને તમામ ખબર હોવી જોઈએ કે કેને સંસ્કાર કહેવાય, કેને સભ્યતા કહેવાય. એ પ્રમાણે કરવાનું. સ્વતંત્રતા છૂટ આપી એ કે સ્વતંત્રતા કે કેથાર્સિસ તથા નાર્સિસ્ટ વચ્ચેનો ભેદ અને વિવેક પેરેન્ટ્સને ખબર હોવા જોઈએ. એટલે ઘણી વખત એવું થાય મિત્રો, 85% બાળકો 2060માં ખાલી 10% બાળકો નાર્સિસ્ટના ભોગ બનેલા હતા. આજે હમણાં સર્વે થયું ને એમાં 80% બાળકો નાર્સિસ્ટ છે. નાર્સિસ્ટ એટલે આત્મશ્લાઘા કરવાવાળા, મેં બીજું કોઈ નહીં આ જગતમાં. આ ભાવ ખરાબ છે, ખોટો ભાવ છે. એટલે બાળકને સ્વતંત્રતા આપવાની સાથે સાથે દક્ષ રહેવાનું કે બાળક આત્મશ્લાઘામાં નાચવાનો માંડે, એના વખાણ કરવાના, એને ફૂલાવવાનો પણ માપસરનો ફૂલાવવાનો, એને વાસ્તવિકતાની પણ ખબર હોવી જોઈએ. પણ ખાસ કરીને આપણે જેની ઉપર રિસ્ટ્રિક્શન લાદીએ છીએ ને, આપણે શું કરીએ ખબર, કંઈક વાંચીને ઓલા છોકરાએ આમ કર્યું, ઓલાની છોકરી ભાગી ગઈ, તો સીધા ઘરમાં આવીને રિસ્ટ્રિક્શન લાદી દઈએ. એમ થોડું કંઈ સીધું આમ અહીંયા જોયું ને અહીંયા આમ કરીએ એમ હાલે. એક થોડુંક પેરેન્ટ્સે બહુ છે ને ભણવા જેવું છે. પેરેન્ટ્સ એટલે ભણવા, ચોપડી ભણવા જેવું નહીં, વિચારવા જેવું છે, નિરીક્ષણ કરવા જેવું છે. તમે જોજો કોના બાળકો ભાગે છે, કોની દીકરીઓ ભાગે છે, કોના છોકરાઓ તોફાન કરે છે. કોઈ એવા મહાપુરુષને જોયો, એવો મહાપુરુષ બનાવો કે બહુ મોટો મહાપુરુષ, પણ એના માતા પિતા હતા ને બહુ ખરાબ ચારિત્રના હતા અને બહુ એનું દાંપત્ય જીવન સારું નહોતું નહીં. આવા દાંપત્ય જીવનમાં છે ને લાદેન થાય, સદામ થાય, આતંકવાદીઓ થાય, મહાપુરુષો ન થાય. મહાપુરુષોનું ફરજંદ છે ને એ માતા પિતાના પ્રેમમાંથી ઊભું થાય છે. મિત્રો, દરેક વાલીઓ હોય ને તો આ સમજવા જેવી વાત છે. અસ્તુ જય ભારત.